રાતના અંધારામાં ચોર આવે તેવું ઘણીવાર જોયું હશે, પરંતુ પોલીસ કોઈપણ જાતની પૂછતાછ વગર ઘરમાં ઘૂસી જાય અને તપાસ શરૂ કરી દે તેવું કદાચ નહીં જોયું હોય। ત્યારે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલ એક મકાનમાં 4 પોલીસ કર્મીઓ રાતના 8:30 કલાકે પહોંચી ગયા હતા અને કોઈપણ જાતની વાતચીત કર્યા વગર તે ઘરની તપાસ કરવા લાગ્યા હતા। ઘરના માલિક દ્વારા પૂછતા સંતોષકારક જવાબ દીધા વગર દારૂની બાતમી મળી છે તેવું કહીને તપાસ શરૂ કરી હતી, જેને લઈને ઘર માલિકનું કહેવું છે કે આ જોર જબરજસ્તી કહેવાય। ઘરમાં રહેતા ઘર માલિકના પત્નીને હૃદય રોગ છે અને આવું બધું જોઈને તેમને વધારે તકલીફ પડી હતી। ઘરમાં સ્ત્રી હોવા છતાં 4 પોલીસ કર્મચારીઓમાં પુરુષ હતા, તેમની સાથે કાંઈ પણ સ્ત્રી પોલીસ કર્મી તપાસ કાર્યમાં નહોતા આવ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે તપાસ કરવા માટેનું સર્ચ વોરંટ પોલીસ પાસે નહોતું, છતાં આખા ઘરમાં વેરવિખેર કરીને પોલીસ કર્મીઓ જતા રહ્યા હતા। ત્યારે સરકાર દ્વારા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। डायरेक्ट पुलिस आ जाती है भाई, लेडीज अकेली है ये नहीं देखती है, घुस के आ जाती है पुलिस। हम कोई दारू के धंधे वाले थोड़ी है, व्यापारी है हम कपड़े के, ऐसे अंदर आने का उनको हक थोड़ी है। पहले दरवाजा खटकाना चाहिए, कोई आए लेडीज। और मैंने पूछा भाई रीजन क्या है, आप हमारे घर क्यों आए हो, कि रीजन साहब से पूछना। जब चेकिंग करने आप आते हो तो आप हमको बताओ ना ये रीजन है भाई, हम इस वजह से आपके घर चेकिंग करने आए। मैंने कहा रीजन क्या है, आप अंदर जा रहे हो, डायरेक्ट ऊपर चले गए।